અમદાવાદમાં વાયએમસીએ ખાતે FAA નો પદગ્રહણ સમારોહ યોજાયો. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને ગુજરાતની 50,000થી વધુ કોચિંગ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ફેડરેશનની યોજાયેલી એન્યુઅલ જનરલ મીટિંગમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભાવનગર, જેતપુર, જૂનાગઢ, હિંમતનગર, પાલનપુર, પોરબંદર, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, સુરત, વરાછા, કતારગામ, કેશોદ, ગાંધીનગર સહિતના એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ફેડરેશન ગુજરાતના આગામી 2 વર્ષ માટે હેમાંગભાઈ રાવલને પ્રમુખ પદ તરીકે સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે ઉપપ્રમુખ, ડેપ્યુટી પ્રેસિડેન્ટ, પ્રદેશ પ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ અને PROનો પણ શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. ફેડરેશન ગુજરાતના 1,000થી વધારે સંલગ્ન કોચિંગ સેન્ટરો ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એડમિશનની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડશે. કોચિંગ ક્લાસ માટેની ગાઈડલાઈન બનાવતા પહેલા સરકાર ફેડરેશનની સાથે ચર્ચા કરે અને જે પ્રમાણે વકીલાત માટે બાર કાઉન્સિલ, ફાર્માસિસ્ટ માટે ફાર્મસી કાઉન્સિલ રજિસ્ટ્રેશનની નોડલ ઓથોરિટી છે, એ જ પ્રમાણે ફેડરેશનને પણ કોચિંગ ક્લાસીસ રજિસ્ટ્રેશન માટે નોડલ એજન્સી નીમવામાં આવે. RTEના કાયદા મુજબ કોઈપણ શાળાના શિક્ષકો શાળાના સમય દરમિયાન કે શાળાના સમય બાદ વેતન કે અવેતન કોઈપણ પ્રકારની ટ્યુશન પ્રવૃત્તિ કરી શકે નહીં. ગુજરાતમાં ઘણી જગ્યાએ શાળાના શિક્ષકો ટ્યુશન બિન અધિકૃત રીતે કરાવી રહ્યા છે અને શાળાઓ પણ ડે સ્કૂલમાં ગેરકાયદેસર ટ્યુશન કરાવી રહી છે. આ બધાને ડામવા માટે થઈને ફેડરેશન એક ટાસ્ક ફોર્સની રચના કરશે અને વાલી વિદ્યાર્થીઓને સાથે રાખીને જનતા રેડ કરશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થી 100 માર્ક્સની આપે છે, છતાં રિઝલ્ટમાં તેના 80 માર્ક્સ જ ગણવામાં આવે છે અને 20 માર્ક ઇન્ટરનલ શાળાઓ દ્વારા આપવામાં આવે છે. આ બાબતે વર્ષોથી ગેરનીતિઓ થતી હોય છે અને વિદ્યાર્થીઓને ઇન્ટરનલ માર્ક્સને ધ્યાનમાં રાખીને ટ્યુશન માટે બ્લેકમેલિંગ કરાય છે. માટે ફેડરેશન દ્વારા ઇન્ટરનલ માર્ક્સ નાબૂદ કરવા માટે સરકારને અનુરોધ કરવામાં આવશે. ફેડરેશનનો એકેડમી એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું કે ફેડરેશનમાં શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ અને શિક્ષણને લગતા પ્રશ્નો માટે આગામી 2 વર્ષનો સંપૂર્ણ રોડમેપ તૈયાર કરવામાં આવશે અને તે મુજબ તેને વળગી રહીને કાર્યપદ્ધતિ અપનાવવામાં આવશે. 1000થી વધારે સંસ્થાઓ જોડાયેલી છે એવા કર્મચારીઓના સંઘ કે જેની અંદર હવે આગામી વર્ષ 2024થી 2026 માટે શ્રી હેમાંગભાઈ રાવલને પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક આપવામાં આવી છે અને એમની રાહબરી હેઠળ વાઇસ પ્રેસિડેન્ટથી લઈ જોઈન્ટ સેક્રેટરી અને PRO સુધીના દરેક લોકોની શપથવિધિનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ થયેલ છે. હું હેમાંગ રાવલ સાહેબને કહીશ કે હવે આગામી અમારી જે કોઈ કાર્યવાહી છે એ અંગે થોડી આ માહિતી કહેશે. અત્રે સૌ પત્રકાર મિત્રોનું આ પ્રેસ વાર્તામાં સ્વાગત છે. મારી સાથે આ પ્રેસ વાર્તામાં અમારા ડેપ્યુટી નવનિયુક્ત પ્રેસિડેન્ટ એવા દિલીપસિંહ ગોહિલ હાજર છે, પૂર્વ પ્રમુખ અમારા પ્રકાશભાઈ કરમચંદાની, અત્યારે મહામંત્રી શ્રી વિશાલભાઈ પંડ્યા, ટોપ ટેકનોલોજીના અમારા ડિરેક્ટર્સ છે એ નીરવભાઈ મોદી અહીંયા ઉપલબ્ધ છે અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના અને અમારા પૂર્વ પ્રમુખ એવા વિજયભાઈ માવી. ફેડરેશન એકેડેમિક એસોસિએશનના આ વાર્ષિક સમારંભની અંદર જે AGM હતી એ AGMની અંદર આજે સમગ્ર ગુજરાતમાંથી લગભગ 32થી વધારે એસોસિએશન, જે એસોસિએશન 50,000થી વધારે જે ક્લાસીસ છે એનું પ્રતિનિધિત્વ કરે છે, એના મુખ્ય જે સંચાલકો જે છે, પદાધિકારી છે, એ આજે અહીંયા અમદાવાદમાં YMCA ખાતે આવ્યા હતા. ટોપ્સ ટેકનોલોજીના સહયોગથી આખો AGM કરવામાં આવી હતી. આ AGMની અંદર જે મુખ્ય મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા એમાં સૌપ્રથમ તો ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓ જે છે, અમે લોકો પણ ફેડરેશન જે છે એ પણ અમારી શિક્ષણ પ્રત્યેની જવાબદારી સમજીએ છીએ. ધોરણ 12 પછી ગુજરાતના વિદ્યાર્થીઓને 1,000થી વધારે સેન્ટરમાં મફત એડમિશન માટે થઈને, ચાહે તે JEEનું એડમિશન હોય, નીટનું હોય કે પછી BA, BCom, MA, MCom, MCAનું એડમિશન હોય, BCAનું એડમિશન હોય, એના માટે જે ACPC એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા જે કંઈ પણ ગાઈડલાઈન મુજબ રજિસ્ટ્રેશન કરવાનું આવે છે એ અમારી ઘટક સંઘની સંસ્થાઓ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને મફત કરી આપશે એ પ્રકારની એક ચર્ચા કરવામાં આવી. સાથે સાથે
ખાસ કરીને ગુજરાતની અંદર જે અમારા ઘટક સંઘો જે એસોસિએશન છે આ કોચિંગ ક્લાસનું એસોસિએશન છે અને સૌથી મોટી જે ચિંતા વ્યક્ત કરવામાં આવી કે આગામી સમયમાં જે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારોને કહેવામાં આવેલું છે ગાઈડલાઈન બાબતે, તો આ ગાઈડલાઈન બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમારું પ્રતિનિધિમંડળ મળી ચૂક્યું છે, માનનીય શિક્ષણ મંત્રીશ્રીને રૂબરૂ વિશાલભાઈ પંડ્યા સહિતનું અમારું પ્રતિનિધિમંડળ મળી ચૂકેલું છે અને એમની જોડે અમે જે ચર્ચા મૂકેલી છે એની અંદર કોચિંગ ક્લાસના માટે થઈને ખાસ કરીને રજિસ્ટ્રેશન છે 50 વિદ્યાર્થી કે 100 વિદ્યાર્થી માટે નહીં, પણ એક વ્યક્તિ પણ જો ક્લાસ ચલાવતો હોય, એક વિદ્યાર્થી પણ હોય, એના માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાની વાત હતી. ઓનલાઈન જે છે ભણાવે છે એ લોકો માટે પણ રજિસ્ટ્રેશન કરવાની વાત હતી અને રજિસ્ટ્રેશનની અંદર જે જગ્યા જે વિદ્યાર્થી દીઠ કહેવામાં આવેલી છે ખૂબ જ વધારે છે, એટલી તો યુનિવર્સિટીઓમાં પણ જગ્યા નથી શહેરોની, તો એ જગ્યા માટે થઈને પણ સરકાર જોડે ચર્ચા કરવાની વાત હતી. ખાસ કરીને ફેડરેશન જેવી રીતે વકીલાતના માટે કોઈને રજિસ્ટ્રેશન કરાવવું હોય તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, ફાર્મસીમાં રજિસ્ટ્રેશન કરાવવું હોય તો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે. એમ ગુજરાતની અંદર અમે સરકાર જોડે માગણી કરેલી છે, અમે લિખિત પણ આપેલું છે કે અમારા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન જે ભારત સરકાર માન્ય છે એને રજિસ્ટ્રેશન માટેની નોડલ એજન્સી બનાવવામાં આવે અને અમારા થકી જ રજિસ્ટ્રેશનની આખી કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની વાત કરેલી છે. ખાસ કરીને ગુજરાતની અંદર જ્યારે ચાલુ શિક્ષકો જે અત્યારે મસ્ત મોટો પગાર લે છે, શાળાના શિક્ષકો, એ લોકો વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને ટ્યુશન કરી રહ્યા છે. એની સામે પણ અમારો વિરોધ છે, કારણ કે શાળાનો પગાર પણ મેળવે છે અને સરકારી અને આરટીઈના અધિનિયમ મુજબ શાળાનો શિક્ષક શાળાના સમય દરમિયાન અથવા શાળાના સમય બાદ કોઈ પણ પ્રકારનું શાળામાં કે શાળાની બહાર વેતન કે અવેતન કોઈ પણ પ્રકારનું ટ્યુશન એટલે કે પૈસા લઈને અથવા પૈસા લીધા સિવાય કરી શકે નહીં. ગુજરાત સરકારનો પણ અધિનિયમ છે, આરટીઈના કાયદામાં પણ છે, તો સરકારે આના માટે વિચારવું જોઈએ અને આ પ્રકારના જે હાટડીઓ ચાલી રહી છે એ લોકોને, જે લોકો હકીકતમાં શિક્ષકો મસ્ત મોટો સ્કૂલોમાં પગાર લે છે અને એ લોકો પણ ટ્યુશન કરે છે, ટ્યુશન બંધ કરવા જોઈએ. અને ખાસ સ્કૂલો જે છે એ લોકોને માત્ર સ્કૂલની અંદર બાળકોને ભણાવવાની પરમિશન હોય છે, પરંતુ એ લોકો જ ડે સ્કૂલના નામે મસ્ત મોટી ફી વસૂલે છે અને ડે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી વસૂલે છે અને એ ફી જે છે એ હકીકતમાં ભારત સરકારના સર્વિસ ટેક્સ જે છે 18% જીએસટી છે એ ભરવો પડે, એ પણ ભરતા નથી, શાળાના નામે એ ફી લઈ લેવામાં આવે છે. તો આજથી અહીંથી અમે નક્કી કરેલું છે કે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના દરેક ઘટક સંઘ એક ટાસ્ક ફોર્સ ઊભી કરશે અને અમારી જે સ્કોડ છે એ આવી સ્કૂલોમાં રેડ પાડશે અને રેડ પાડ્યા પછી આ સ્કૂલો જે પકડાશે એ સ્કૂલોની અમે પોલીસ કેસ કરીશું અને ફરિયાદ કરીશું. એ પ્રકારની પણ અમે વ્યવસ્થા ગોઠવેલી છે ને એ પ્રકારની પણ અહીંયા ચર્ચા થઈ હતી.